બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં સ્થાનિક લોકો સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિ તેમજ સ્થાનિક લોકો છેલ્લા 3 દિવસથી આરામગૃહ આગળ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। જો કે ધરણા પ્રદર્શન કરી રહેલ સ્થાનિક લોકોને દિયોદર બાર એસોસિએશને ટેકો જાહેર કર્યો। દિયોદરનું બાર એસોસિએશન વકીલ મંડળ ધરણા સ્થળે પહોંચ્યું અને ધરણા કરી રહેલા લોકોને ટેકો જાહેર કર્યો હતો। उत्तर जान અને પૂર્વ જાન ને ઉત્તર જાન દક્ષિણ જાન એમ પૂર્વ પશ્ચિમ એ રીતે ભાગ પાડ્યા છે। પણ તેમ છતાં જો ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવે તો દિયોદર એ સેન્ટરમાં આવે છે અને 20 થી 40 કિલોમીટરની અંદર દરેક તાલુકાનો સમાવેશ થાય છે। એ બાબતે આપણે ઓગળ જિલ્લો બને એ બાબતે અત્યારે દિયોદર બાર એસોસિએશનના વકીલ મંડળના ઓગળ જિલ્લાના બને એના માટે સમર્થનમાં આવે છે। એટલે કોઈને અગવડતા પણ પડતી નથી। એટલે જ અમે અમારી માંગ છે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ માંગને સાંભળે અને સત્વરે આ બાબતે એક સારો નિર્ણય કરશે। સરકાર ગુજરાતની સંવેદનશીલ સરકાર છે। માન્ય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખૂબ સારા નિર્ણયો કર્યા છે અને એક આ સારો નિર્ણય થાય એવી અમારી આ બાર એસોસિએશન દિયોદર વકીલ મંડળ તરફ